હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હિન્દી. આજે આપણે કરંટ અફેરના 10 પ્રશ્નો જોઈશું. તો તેમાં પહેલો પ્રશ્ન છે આપણો, તાજેતરમાં યુપીએસસીનો નવો અધ્યક્ષ કોણ નિયુક્ત થયો છે? તો તેનો પહેલો ઓપ્શન છે મનોજ મિત્તલ, એનો બીજો ઓપ્શન છે પ્રીતિ સુદન, તેનો ત્રીજો ઓપ્શન છે શેખર કપૂર, કે તેનો ચોથો ઓપ્શન છે મનોલો માર્કેઝ. તો તેનો સાચો જવાબ થશે પ્રીતિ સુદન છે એ યુપીએસસીનો નવો અધ્યક્ષ નિયુક્ત થયો છે. તો મિત્રો, આપણો ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં સંન્યાસ લેવાવાળા રોહન બોપન્નાનો સંબંધ કઈ રમતથી છે? એ તીરંદાજી, બી ટેબલ ટેનિસ, સી બેડમિન્ટન, કે ડી ટેનિસ. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે કે રોહન બોપન્ના છે એ ટેનિસથી જોડાયેલો ખેલાડી છે. તો મિત્રો, આપણો ચોથો પ્રશ્ન થશે, તાજેતરમાં લોન્ચ બ્રેકિંગ રોક્સ એન્ડ બેરિયર્સ નામના પુસ્તકનો સંબંધ કોનાથી છે? એ સુદીપ સેનગુપ્તા, બી પિયુષ પાંડે, સી અલ્પના કિલાવાલા, કે ડી સલમાન રુશ્દી. તો તેનો સાચો જવાબ થશે સુદીપ સેન ગુપ્તા, જે તાજેતરમાં લોન્ચ બ્રેકિંગ રોક્સ એન્ડ બેરિયર્સ નામના પુસ્તકનો લેખક છે. તો મિત્રો, આપણો પાંચમો પ્રશ્ન છે, પ્રતિ વર્ષ વર્લ્ડ વાઇડ વેબ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો પહેલો ઓપ્શન છે 1 ઓગસ્ટ, તેનો બીજો ઓપ્શન છે 2 ઓગસ્ટ, તેનો ત્રીજો ઓપ્શન છે 3 ઓગસ્ટ, કે તેનો ચોથો ઓપ્શન છે 4 ઓગસ્ટ. તો વર્લ્ડ વાઇડ વેબ દિવસ તે 1 ઓગસ્ટે મનાવવામાં આવે છે. તો તેનો સાચો જવાબ થશે 1 ઓગસ્ટ. તો મિત્રો, આપણો છઠ્ઠો પ્રશ્ન થશે, તાજેતરમાં વેમ્પાયર સ્ટાર M67ની ખોજ કરવાવાળી એસ્ટ્રોનોટ વેધશાળાનો સંબંધ કોનાથી છે? તેનો પહેલો ઓપ્શન થશે SpaceX, તેનો બીજો ઓપ્શન થશે નાસા, તેનો ત્રીજો ઓપ્શન થશે ઇસરો, તેનો ચોથો ઓપ્શન થશે રોસ્કોમોસ. તો તેનો સાચો જવાબ થશે ઇસરો. તો મિત્રો, આપણો સાતમો પ્રશ્ન થશે, તાજેતરમાં વિશ્વ શિલ્પ શહેરનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાવાળું ચોથું શહેર કયું છે? એ ગુરુગ્રામ, બી કાશ્મીર, સી કોલકાતા, કે ડી મુંબઈ. તો તેનો સાચો જવાબ થશે કાશ્મીર. તો મિત્રો, આપણો આઠમો પ્રશ્ન છે, તાજેતરમાં 2024 પેરિસ ઓલિમ્પિકમાં 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ઇવેન્ટમાં ભારત માટે ત્રીજું બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો હતો? તો તેનો પહેલો ઓપ્શન છે મોનિકા બત્રા, તેનો બીજો ઓપ્શન છે સરબોજોત સિંહ, તેનો ત્રીજો ઓપ્શન છે સ્વપ્નિલ કુસલે, કે તેનો ચોથો ઓપ્શન છે મનુ ભાકર. તો તેનો સાચો જવાબ થશે સ્વપ્નિલ કુસલે. મિત્રો, આપણો નવમો પ્રશ્ન થશે, તાજેતરમાં ભારતીય સેનાની ચિકિત્સા સેવામાં પહેલી મહાનિર્દેશક બનવાવાળી મહિલા અધિકારી કોણ છે? તેનો પહેલો ઓપ્શન સાધના સક્સેના નાયર, તેનો બીજો ઓપ્શન ગીતિકા કોલ, તેનો ત્રીજો ઓપ્શન સુપ્રીતા શેટ્ટી, કે તેનો ચોથો ઓપ્શન ફાતિમા વસીમ. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે સુપ્રીતા શેટ્ટી. મિત્રો, જો તમને આ વિડીયો ગમતો હોય તો ચેનલને એક લાઇક અને સબસ્ક્રાઇબ આપી દેજો અને બેલ આઇકન. મિત્રો, આજનો આપણો લાસ્ટ પ્રશ્ન છે 10મો, તાજેતરમાં દુનિયાનો પ્રમુખ એલ્યુમિનિયમ ઉત્પાદકમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે? એ પહેલું, બી બીજું, સી ત્રીજું, કે ડી ચોથું. તો તેનો સાચો જવાબ થશે કે ભારતને એલ્યુમિનિયમ ભંડારમાં બીજું સ્થાન મળ્યું છે.